શુક્રવારથી શિવજીની ભક્તિના પાવન માસ એવા શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ ધામ સોમનાથ ધામમાં વિશેષ વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી। રાજ્યભરના શિવાલયો આવતીકાલથી હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે, કારણ કે શિવ ભક્તોના પ્રિય માસ શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। ભાવિકોને મન શ્રાવણ માસ દરમિયાન જ્યોતિર્લિંગના દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે। એમાં પણ સોમનાથમાં વિદ્યમાન સોમેશ્વર મહાદેવ એ પ્રથમ જ્યોતિર્લિંગ હોવાથી ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે। દર શ્રાવણ માસમાં 10 લાખથી વધુ ભાવિકો સોમનાથના દર્શને પહોંચતા હોય છે અને આ વખતે તેનાથી પણ વધુ શ્રદ્ધાળુઓ દર્શને પહોંચે તેવું અનુમાન છે। શ્રાવણ માસને ધ્યાનમાં લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। દર્શનાર્થીઓને દર્શનનો સર્વોત્તમ લાભ મળે તેમજ ભોજન અને રહેવાની વ્યવસ્થામાં કોઈ મુશ્કેલી ન પડે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવાઈ ચૂકી છે। ભાવિકોના અંદાજિત ધસારાને ધ્યાનમાં લઈને વધુ સ્ટાફને ફરજ પર તૈનાત કરવામાં આવ્યો છે। સોમવારના દિવસ માટે સોમનાથ ધામમાં વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે। દરેક સોમવારે સાંજે પ્રવાસન વિભાગ, સોમનાથ ટ્રસ્ટ ને ઇન્દિરા ગાંધી કલ્ચરલ સેન્ટર દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમનું, નૃત્યના કાર્યક્રમનું પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। અને દર સોમવારે ટ્રસ્ટ દ્વારા જે સ્ટેજ બનાવવામાં આવે છે, પ્રોમોનેડ છે એ મંદિરની બાજુમાં ચોપાટીમાં બંને જગ્યાએ એક સાથે કાર્યક્રમો યોજવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મંદિર સવારે 5:30 કલાકે દર્શન માટે ખુલશે, જ્યારે સોમવાર અને અન્ય તહેવારોના દિવસે સવારે 4 કલાકે કપાટ ખુલશે। સિનિયર સિટીઝન અને દિવ્યાંગોને દર્શનમાં પ્રાથમિકતા મળે તે પ્રકારે મંદિર તંત્ર દ્વારા આયોજન કરાયું છે। તો અશક્તો અને દિવ્યાંગોને પાર્કિંગથી સોમનાથ મંદિર સુધી પહોંચાડવા 2 ગોલ્ફ કારની પણ વ્યવસ્થા કરાઈ છે। સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવને દિવ્ય શણગાર કરાતો હોય છે અને મોટી સંખ્યામાં ભક્તો તેના દર્શનનો લાભ લેતા હોય છે। ટ્રસ્ટ દ્વારા જે રોજે રોજના વિવિધ શિંગારો જેવા કે ભસ્મ શિંગાર છે, બિલ્વપત્ર શિંગાર છે, રુદ્રાક્ષ શિંગાર છે, ખાસ કરીને જે આપણો રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ છે ત્યારે ત્રિરંગા શિંગાર છે, આવા અનેક વિવિધ શિંગારો 30 દિવસ અલગ કરવામાં અલગ વ્યવસ્થા ટ્રસ્ટે ગોઠવી છે।